Welcome to the BSc online lecture. Last lecture I have learned factor affecting of splitting energy. The last point of chapter, application of magnetic moment to determine the structure of the complex. The two types of complex, octahedral and tetrahedral. Octahedral in 6 ligand attached with metal ion and tetrahedral in 4th ligand attached with metal ion. Then Ml4 type, Ml6. Ml4 means 2 shape, tetrahedral and square planar. હવે આપણે એ જોવાનું છે કે અહીંયા મેં તમને બે પ્રકારના આપેલા છે, Ml4 અને Ml6. એનો મતલબ અહીંયા 4 લિગેન્ડ હશે મેટલ આયન સાથે, આમાં 6 લિગેન્ડ હશે. Ml4 એનો મતલબ એવો નથી કે ટેટ્રાહેડ્રલ જ એનો શેપ, એનો શેપ સ્ક્વેર પ્લેનર પણ હોઈ શકે. હવે એ આપણને કેવી રીતે ખબર પડશે? તો એ જ આપણે એપ્લિકેશન દ્વારા જોવાનું છે. તો મેં તમને બે એક્ઝામ્પલ આપેલા છે. Ml4 માં બે પ્રકારના હાઇબ્રિડાઇઝેશન હશે, sp3 હાઇબ્રિડાઇઝેશન અને dsp2 હાઇબ્રિડાઇઝેશન. જો sp3 હાઇબ્રિડાઇઝેશન હોય તો એનો શેપ કેવો હશે? ટેટ્રાહેડ્રલ હશે. અને જો dsp2 હાઇબ્રિડાઇઝેશન હોય તો એનો શેપ કેવો હશે? સ્ક્વેર પ્લેનર. જ્યારે Ml6 માટે શેપ એક જ ઓક્ટાહેડ્રલ. એના પણ મેં તમને એક્ઝામ્પલ આપેલા છે. હવે આ એક્ઝામ્પલ આપણે જોઈએ કે હાઇબ્રિડાઇઝેશન કેવી રીતે ખબર પડે આના ઉપરથી. એક્ઝામમાં આપણને ખાલી આટલું જ આપેલું હોય, આના ઉપરથી આપણને કે આ જે કોમ્પ્લેક્સ છે એ ડાયામેગ્નેટિક છે કે પેરામેગ્નેટિક છે, એ સિવાય આનો શેપ કેવો હશે એ કેવી રીતે નક્કી કરવાનું એ હું તમને અહીંયા હવે જોઈએ. આપણે પેલું એક્ઝામ્પલ NiCl4 -2. ફર્સ્ટ ઓફ ઓલ પેલું સ્ટેપ આપણે શું કરવાનું? નિકલની ઓક્સિડેશન સ્ટેટ ફાઇન્ડ કરવી પડશે. હવે નિકલની ઓક્સિડેશન સ્ટેટ ફાઇન્ડ કરવા માટે મેં તમને શીખડાયું ગયા લેક્ચરની અંદર. નિકલની ઓક્સિડેશન સ્ટેટ ફાઇન્ડ કરવાની એમને લખી નાખો. હવે અહીં ક્લોરીન, કેટલા ક્લોરીન છે? 4. હવે ક્લોરીનની આપણી પાસે કેટલી હોય ઓક્સિડેશન સ્ટેટ? ક્લોરીનની -1. કેટલી હશે? -1. ક્લોરીનની -1. એવા કેટલા ક્લોરીન છે? 4. બરાબર. ઉપર હોય બરાબરની કે બાજુ મૂકવાનું? ઓ બાજુ જ મૂકવાનું. તો અહીં શું થશે? નિકલ -4 બરાબર -2. નિકલ બરાબર -2 + 4. જવાબ શું આવશે? નિકલ બરાબર +2. અહીં નિકલની કેટલી ઓક્સિડેશન સ્ટેટ આવશે આપણી પાસે? +2 આવશે. હવે એટલી આપણને ખબર પડી ગઈ +2. તો હવે આપણને નિકલની ઓક્સિડેશન સ્ટેટ મળી ગઈ. કેટલી આવી છે આપણી પાસે? Ni+2. હવે નિકલની ઓક્સિડેશન સ્ટેટ ખબર પડી ગઈ. હવે એની ઇલેક્ટ્રોન રચના આપણને ખબર હોય છે, ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન. નિકલની ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન શું છે? શું છે આપણને ખબર છે? 3d8 4s2 આર્ગોન કમ્પ્લીટ. આર્ગોન કમ્પ્લીટ 3d8 4s2 એની કન્ફિગ્યુરેશન છે, ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન. હવે અહીં જો બે ઇલેક્ટ્રોન દૂર થાય છે, Ni+2 લોસ 2 ઇલેક્ટ્રોન. તો અહીંથી કેમાંથી ઇલેક્ટ્રોન જશે? S માંથી. હવે ખાલી શું વધશે? 3d8. d ઓર્બિટલમાં કેટલા ઇલેક્ટ્રોન આપણે ગોઠવવાના છે? 8 ઇલેક્ટ્રોન. આટલી આપણને ખબર પડી ગઈ. તમને અહીંયા શું આર્ગોન કમ્પ્લીટ આવે એ ખાસ યાદ રાખવાનું. અહીંયા ઓક્સિડેશન સ્ટેટ નિકલ +2 ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન શું થશે? આર્ગોન કમ્પ્લીટ 3d8 4s માંથી 2 ઇલેક્ટ્રોન શું થયા? લોસ થયા.
હવે બીજું સ્ટેપ આપણે એ જોવાનું છે લિગેન્ડ કેવો છે. તો મેં તમને આખી સિરીઝ લખેલી હતી, એમાં ફ્લોરિન ને એ બધું આગળ જ હતું. તો ક્લોરિન છે એ કેવો લિગેન્ડ છે? વીક ફિલ્ડ લિગેન્ડ છે. આ કેવો લિગેન્ડ છે? વીક ફિલ્ડ લિગેન્ડ. વીક ફિલ્ડ લિગેન્ડ છે તો આપણને ખબર છે, તમે ગોઠવતા હોય ટેટ્રાહેડ્રલ ની અંદર નીચે કઈ આવે? EZ આવે, ઉપર કઈ આવે? T2Z. આ કેવો લિગેન્ડ છે આપણી પાસે? વીક ફિલ્ડ લિગેન્ડ છે. તો હવે 8 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે આની અંદર, EZ અને T2Z. વીક ફિલ્ડ લિગેન્ડ હોય તો પેલા બધામાં એક એક, પછી 5મો ઇલેક્ટ્રોન અહીંથી, 6થો, 7મો, અને અહીં કેટલામો ઇલેક્ટ્રોન આવશે? 8મો ઇલેક્ટ્રોન આવશે. રેડી? તો આ છે આપણી પાસે NaCl4 ની અંદર. આ કેવો લિગેન્ડ છે એ આપણને ખાસ ખબર હોવી જોઈએ. વીક ફિલ્ડ લિગેન્ડ છે. તો આવી રીતે ગોઠવણી થશે આપણી પાસે 1 2 3 4 5 6 7 8, ઓલે સોરી 1 2 3 4 5 6 7 અને 8 ઇલેક્ટ્રોન. હવે જોઈએ આપણે હાઇબ્રિડાઇઝેશન ક્યું થશે. તો હાઇબ્રિડાઇઝેશન થવા માટે કેવી ઓર્બિટલ જોઈએ આપણી પાસે? લિગેન્ડ પોતાના ઇલેક્ટ્રોન કેને જ આપે છે? મેટલ આયન ને. તો મેટલ આયન પાસે પોતાની કેવી ઓર્બિટલ હોવી જોઈએ આપણી પાસે? ખાલી ઓર્બિટલ હોવી જોઈએ. તો ખાલી ઓર્બિટલ ડી માં ક્યાંય છે નહીં, ડી માં નથી. તો એના પછી કઈ ઓર્બિટલ આવે? તો અહીં લખતું જવાનું નિકલ માટે. અહીં આપણી પાસે 3D, પછી કઈ આવે? 4s અને 4p. ડી માં કેવી રીતે ઇલેક્ટ્રોન ગોઠવાના છે? આવી રીતે 7 અને 8. આવી રીતે ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન લખી શકો તમે આવી રીતે. રેડી? આ આપણે જે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી પ્રમાણે. તો ખાલી ઓર્બિટલમાં કેટલા લિગેન્ડ જોડાય? 4. તો બધી ઓર્બિટલમાં એક એક લિગેન્ડ. એક Cl અહીં, એક Cl અહીં. હાઇબ્રિડાઇઝેશન ક્યું થશે? તો જ્યાં ઇલેક્ટ્રોન છે એ નહીં, જેની સાથે લિગેન્ડ જોડાયેલા એ ઓર્બિટલ. એક s ઓર્બિટલ, 3p. હાઇબ્રિડાઇઝેશન ક્યું થશે? sp3. sp3 થશે. અનપેડ ઇલેક્ટ્રોન કેટલા છે? 2 છે. તો mu બરાબર n, n+2. n બરાબર કેટલા આવશે? 2. અનપેડ ઇલેક્ટ્રોન 2 હોય તો જવાબ 2 પોઈન્ટ જ સમથિંગ આવશે. 2.82 bn. 3 હોય તો 3 પોઈન્ટ અનપેડ, 4 હોય તો 4 પોઈન્ટ, 5 હોય તો 5 પોઈન્ટ. તો કેવો કમ્પાઉન્ડ છે આપણી પાસે? પેરામેગ્નેટિક કમ્પાઉન્ડ છે. આનું સ્ટ્રક્ચર કયું હશે? હાઇબ્રિડાઇઝેશન sp3 થયું. અત્યાર સુધી આપણે ખાલી એક્ઝામ્પલ જ જોયું. હવે આના ઉપરથી ખબર પડી જાય કયું હશે? ટેટ્રાગોનલ, ટેટ્રાહાઇડ્રલ. હવે આ જોઈએ આપણી પાસે આ એક્ઝામ્પલ. હવે એક્ઝામ્પલમાં બધું એક જ સરખું હોય, ખાલી ક્યાં ફરક છે? અહીં NiCN4 છે. NiCN4 હોય તો સાયનાઇડ ની ઓક્સિડેશન સ્ટેટ -1 છે. -1 હોય તો નિકલ +2 આવશે, સેમ જ આવશે. પણ ખાલી બેમાં ડિફરન્સ શું હોય? આ કેવો લિગેન્ડ છે? સ્ટ્રોંગ લિગેન્ડ છે. જો સ્ટ્રોંગ લિગેન્ડ હોય તો શું થાય? સ્ટ્રોંગ લિગેન્ડ હોય તો શું થશે? કેટલા ઇલેક્ટ્રોન આપણે ગોઠવવાના છે? 8 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. 8 ઇલેક્ટ્રોન સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ હોય તો બે વચ્ચેનું અંતર વધી જશે. પેલા 4 ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાશે આપણી પાસે? આની અંદર જ ગોઠવાશે. બાકીના 2 4 પછી ઇલેક્ટ્રોન હંમેશા 2 4 6 7 અને 8 આવી રીતે હતું. રેડી? કારણ કે પેલા 4 આમાં ગોઠવાશે, સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ છે. પછી 5મો 6થો 7 અને 8. પણ જ્યારે
સ્ટ્રોંગ લિગેન્ડ હોય ત્યારે આ જે અનપેડ ઇલેક્ટ્રોન છે એ કેમાં આવી જશે? પેરમાં આવી જશે. ત્યારે એની પેરિંગ એનર્જી વધારે હશે ત્યારે પેરમાં આવી જશે અને પેડ ઇલેક્ટ્રોન થઈ જશે. અનપેડ માંથી કેવા થઈ જશે? પેરિંગ. એક ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે. ત્યાં આવી જશે તો શું થશે આપણી પાસે? થ્રીડી માં કેવી રીતે 1 2 4 6 અને 8 આવી રીતે ગોઠવેલા છે. એક ખાલી એમ્પ્ટી ઓર્બિટલ છે. એમ્પ્ટી એટલે ખાલી. રેડી? હાઇબ્રિડાઇઝેશન ક્યું થશે? કેટલા ગોઠવવાના છે આપણી પાસે? લિગેન્ડ 4. તો ખાલી હોય અહીંયા CN CN CN. હાઇબ્રિડાઇઝેશન ક્યું થશે? જ્યાં CN જોડાયેલા હોય એ બધા લઈ લ્યો. કઈ કઈ ઓર્બિટલ છે? તો કે એક D છે, એક S છે અને 2 P છે. તો ક્યુ હાઇબ્રિડાઇઝેશન થશે? DsP2. એક D એક S P2. રેડી? તો DsP2 હોય તો એનો શેપ કેવો હશે? સ્ક્વેર પ્લેનર હશે. આમાં એક પણ તમને અનપેડ ઇલેક્ટ્રોન દેખાય છે? અનપેડ ઇલેક્ટ્રોન ન હોય તો કેવો કોમ્પ્લેક્સ થશે? ડાયામેગ્નેટિક કોમ્પ્લેક્સ થશે. આ એની એપ્લિકેશન કેની છે આપણી પાસે? Ml4 ટાઈપ લિગેન્ડ. એમાં ખાસ આપણે અત્યારે જે આવેલું છે ટેટ્રાહેડ્રલ. ટેટ્રાહેડ્રલમાં ક્યુ હાઇબ્રિડાઇઝેશન થશે? sp3. રેડી? હવે એ જ રીતે Ml4 માટે આપણે જોઈ લઈએ. તો એના એક્ઝામ્પલ પણ આપણે જોઈ. પેલું છે આપણી પાસે NH3. હવે આમાં આપણને બે પ્રકારના હાઇબ્રિડાઇઝેશન આમ હતા Ml6 માટે, ઓક્ટાહેડ્રલ માટે. એક તો D2sp3 અને બીજું હતું આપણી પાસે sp3d2. હવે આ જે છે NH36 કેવો લિગેન્ડ છે આપણી પાસે? સ્ટ્રોંગ લિગેન્ડ છે. આ કેવો લિગેન્ડ છે? આપણને જે આપેલો છે એ સ્ટ્રોંગ લિગેન્ડ છે. સ્ટ્રોંગ લિગેન્ડ હોય તો કેવી રીતે? પેલા તો કોબાલ્ટની આપણને ઓક્સિડેશન સ્ટેટ, પેલું સ્ટેપ કોબાલ્ટ એની ફાઇન્ડ કરવાની ઓક્સિડેશન. એમોનિયા ઓક્સિડેશન સ્ટેટ 0 હોય, બરાબરની ઓ બાજુ ઉપર હોય. શું થશે? કોબાલ્ટ બરાબર +3 ઓક્સિડેશન સ્ટેટ. તો કોબાલ્ટની ઓક્સિડેશન સ્ટેટ કેટલી આવી? +3. હવે ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન કોબાલ્ટની કેટલી છે આપણી પાસે? તો કે કોબાલ્ટની ઓક્સિડેશન સ્ટેટ ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન શું છે? શું છે આપણને કઈ આપેલું છે? 3d7 4s2. તો આ છે આપણી પાસે કોબાલ્ટ. એમાંથી કેટલા ઇલેક્ટ્રોન લોસ થાય છે? 3 ઇલેક્ટ્રોન. તો 2s માંથી અને 1 d માંથી. તો ખાલી કેટલા વધશે? 3d6. 3d6 છે. હવે આપણે આટલા ઇલેક્ટ્રોન d માં ગોઠવવાના છે, પણ લિગેન્ડ જોવાનો. પછી લિગેન્ડ કયો છે? તો કે લિગેન્ડ છે એ સ્ટ્રોંગ લિગેન્ડ છે. સ્ટ્રોંગ લિગેન્ડ હોય તો કેવી રીતે ગોઠવાશે? T2g ક્યાં આવશે? નીચે આવે ને Eg ક્યાં આવે? સ્ટ્રોંગ લિગેન્ડ હોય બે વચ્ચેનું અંતર વધારે હશે. કેટલા ઇલેક્ટ્રોન આપણે ગોઠવવાના છે? 6 ઇલેક્ટ્રોન. આપણે 6 ઇલેક્ટ્રોનનું ગોઠવવાના છે. જો 6 ઇલેક્ટ્રોન ગોઠવવાના હોય તો આપણી પાસે બે વચ્ચેનું અંતર કેવું છે? વધારે હોય. તો ચોથો ઇલેક્ટ્રોન અહીંયા પહોંચશે નહીં. મેં તમને ત્યારે પણ કીધું, જો સ્ટ્રોંગ લિગેન્ડ હોય તો લો સ્પિન કોમ્પ્લેક્સ હોય તો એની પેરિંગ એનર્જી કેવી હશે?
લેસ ધેન ડેલ્ટા ઈ અથવા સ્પ્લિટિંગ એનર્જી કરતા પેરિંગ એનર્જી ઓછી હશે એટલે પેરિંગ થશે નહીં. પેરિંગ નહીં થાય કારણ કે આ વધારે છે એટલે ચોથો ઇલેક્ટ્રોન અહીંયા આવશે, પાંચમો અહીંયા આવશે ને છઠ્ઠો અહીંયા. તો આ રીતે ગોઠવાય તો પણ હવે અહીં જોઈ લેવાનું કોબાલ્ટ +3 3D 4S 4P તો કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના છે? 6. કેવી રીતે ગોઠવેલા છે? 3 એ 3 માં ગોઠવેલા છે. આમાંય નથી, આમાં નથી. કેટલા લિગેન્ડ ગોઠવવાના છે? કુલ 6. તો જ્યાં ખાલી હોય અહીંયા 1 2 3 4 5 અને 6 બધી જગ્યાએ કોણ લિગેન્ડ પોતાના ઇલેક્ટ્રોન અહીં આપે. લિગેન્ડ પાસે જે પોતાના અનપેડ ઇલેક્ટ્રોન હોય એ કેને આપે? આ જે એમ્પ્ટી ઓર્બિટલ હે મેટલની એની અંદર આપે. એ આપણે 12મા ની અંદર જોઈ જ ગયા હી કે લિગેન્ડ કેવી રીતે બને. તો હાઇબ્રિડાઇઝેશન કયું થયું કે જેની સાથે NH3 જોડાણો ખાલી ઓર્બિટલમાં એ બધી ઓર્બિટલ લઈ લેવાની, એ આપણું હાઇબ્રિડાઇઝેશન. તો ડી કેટલી લીધી? 2. તો D2 1S 3P D2 sp3 હાઇબ્રિડાઇઝેશન. અનપેડ ઇલેક્ટ્રોન છે તો કે ના, અનપેડ ઇલેક્ટ્રોન ન હોય તો આ કમ્પાઉન્ડ કેવો થશે? ડાયામેગ્નેટિક થશે. કેવો થશે? ડાયામેગ્નેટિક. એક્ઝામ્પલ ખબર પડી ગઈ? આવું નવું બીજું એક એક્ઝામ્પલ લઈ લઈ. રેડી? અહીં આપણે આ સ્ટ્રોંગ લિગેન્ડ હતો ઓક્ટાહેડ્રલ માટે. હવે એક વીક લિગેન્ડ નું એક્ઝામ્પલ લઈ લે. તો વીક લિગેન્ડ નું એક્ઝામ્પલ આપણને આપેલું છે -3. તો પેલા શું કરવાનું? ઓક્સિડેશન સ્ટેટ કોબાલ્ટ નો શોધવાનો છે. ફ્લોરિન નો આવશે. હવે ફ્લોરિન નો કેટલો હોય? -1. ફ્લોરિન કેટલા છે? તો કે 6 બરાબર ની ઓલી બાજુ -3. કોબાલ્ટ બરાબર -3 + 6. કોબાલ્ટ બરાબર કેટલા આવશે? +3. +3 જ આવશે. હતું એના આગળનું જે એક્ઝામ્પલ જોયું એના જેવું જ છે. કોબાલ્ટ +3 શું આવશે? 3D6. 3D6 આપણે ગોઠવવાના છે. D 4S અને 4P. કેવો લિગેન્ડ છે? વીક લિગેન્ડ છે. વીક લિગેન્ડ હોય તો કેવી રીતે ગોઠવાશે? વીક લિગેન્ડ હોય તો આ બંને વચ્ચેનું સ્પ્લિટિંગ એનર્જી કેવી હશે? ઓછી હશે. પેલા બધાની અંદર કેટલા આવશે? 2 3 4 5. છઠ્ઠો ઇલેક્ટ્રોન ક્યાં આવશે? આપણી પાસે આ જગ્યાએ આવશે. તો જ્યારે આવી રીતે આપણે ગોઠવી છે ત્યારે બધામાં ઇલેક્ટ્રોન છે. ટેટ્રાહેડ્રલની જેમ રીકન્સ્ટ્રીબ્યુટ થશે નહીં. ઓલામાં શું થતું હતું? લિગેન્ડ 2 લિગેન્ડ હોય તો એનું પેરિંગ થઈ જતું હતું. આમાં થશે નહીં. ઓક્ટાહેડ્રલમાં એવું કઈ થાય નહીં. ટેટ્રાહેડ્રલ માટે જ હતું એ. તો હતું એમનામ જ કેવી રીતે ગોઠવેલા છે એવી જ રીતે આપણે સેમ ગોઠવવાના છે. 5 અને 6. અહીંયા કઈ ખાલી છે તો નથી. કેટલા લિગેન્ડ ગોઠવવાના છે? 6F ગોઠવવાના. 6 ફ્લોરિન. તો હવે આગળની ઓર્બિટલ કઈ આવશે આપણી પાસે? 5D. રેડી? બધામાં એક ઉકા ફ્લોરિન ગોઠવી દો. ફ્લોરિન 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 અને 6 ફ્લોરિન. હાઇબ્રિડાઇઝેશન ક્યું થશે? જ્યાં F હોય એ બધી એમ્પ્ટી ઓર્બિટલ લઈ લ્યો. એક S કક્ષક 3P sp3D2 હાઇબ્રિડાઇઝેશન ઓક્ટાહેડ્રલ માટે. આમાં અનપેડ ઇલેક્ટ્રોન છે. અનપેડ ઇલેક્ટ્રોન હોય તો આ કોમ્પ્લેક્સ કેવો થશે? આપણી પાસે પેરામેગ્નેટિક કોમ્પ્લેક્સ થશે. રેડી? તો આ થયું આપણી પાસે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી ચેપ્ટર. અહીંયા આપણો ચેપ્ટરનો એન્ડ.
એક્ઝામ્પલ આપણને આપેલા છે. તો એ એક્ઝામ્પલ જે આપણે ઇક્વેશન ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી માટેની ઇક્વેશન મેં તમને લખાવી હતી ઓક્ટાહેડ્રલ અને ટેટ્રાહેડ્રલ માટેની, એ ટેક્સ્ટ બુકની અંદર છે. તો આ છે આપણી પાસે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી પાર્ટ 1 કે જે આપણે આ સેમેસ્ટરની અંદર જોવાનું છે, અને ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી પાર્ટ 2 જે આપણે નેક્સ્ટ સેમેસ્ટરની એટલે કે આપણા બીએસસી ના લાસ્ટ સેમેસ્ટરની અંદર આવશે. તો આ ચેપ્ટર અહીંયા આપણું પૂરું થાય છે. નમસ્કાર.